નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સોનલ મણવર વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ પર્યાવરણ તેમાં ચેપ્ટર 1 મજાની ઇન્દ્રિયો આપણે 2 ભાગ એમના શીખી ગયા. આજે ભાગ 3ની આપણે શરૂઆત કરીશું અને તેમનો અભ્યાસ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ભાગ 1 અને 2માં ઘણા પ્રાણીઓની ઇન્દ્રિયો વિશેની વાત કરી. હવે આપણે આગળ જોઈએ કે ડોલ્ફિન પણ એકબીજાને સમાચાર આપવા અલગ અલગ અવાજો કરે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પ્રાણીઓને તેમની પોતાની ખાસ વિશેષ ભાષા હોય છે. તો ડોલ્ફિન છે એ સમુદ્રમાં રહેતી જળ માછલી છે, જે બીજી માછલીઓને કંઈક સંકેત આપવો હોય, કંઈ સમાચાર આપવા હોય તો પણ એ એક ખાસ પ્રકારની ભાષાથી આપે છે, એના અવાજથી આપે છે. એટલે પ્રાણીઓમાં પણ ઇન્દ્રિયોનું ખાસ મહત્ત્વ રહેલું છે. હવે આગળ જોઈએ, લખો કે શું તમે પ્રાણીઓના અવાજ સમજી શકો છો? ક્યાં ક્યાં? તો તમે ઘણા એવા પ્રાણીઓને અવાજથી સમજી શકતા હો. તો એવા પ્રાણીઓ ક્યાં છે કે આપણાથી જે નજદીક રહે છે, કે આપણે રોજબરોજ એને જોઈએ છીએ, એવા ઘણા પ્રાણીઓ હોય કે આપણે એના અવાજ સારી રીતે ઓળખી શકતા હોય. તો એમાં આપણે વાંદરાનો છે અવાજ આપણે ઓળખી શકીએ, કૂતરાનો ઓળખી શકીએ, બિલાડી છે, પોપટ, કાગડો, ચકલી જેવાના આપણે અવાજો સારી રીતે ઓળખી શકીએ છીએ, કારણ કે આપણે રોજબરોજ એમને વારંવાર જોવાના થતા હોય છે અને એને અવાજો પણ સાંભળતા હોય છીએ. ઓકે, હવે શું કેટલાક પ્રાણીઓ તમારી ભાષા સમજે છે? ક્યાં ક્યાં? તો આપણે વિચારી જ શકીએ છીએ કે એવા પ્રાણીઓ છે કે જે આપણે અમુક સમય થાય અને એને તાલીમ આપવામાં આવે તો આપણી ભાષા છે એ ચોક્કસ સમજી શકે છે. તો એવા પ્રાણીઓ ક્યાં ક્યાં છે? તો કે પોપટ છે, વાંદરો છે, કૂતરો છે. એવા પ્રાણીઓ છે, એ પ્રાણીઓને તાલીમ આપવામાં આવે કે તેમની સાથે સમય પસાર કરવામાં આવે તો તે થોડા અંશે આપણી ભાષા સારી રીતે સમજી શકે છે. હવે આપણે આગળ જોઈએ કે અવાજ સાથે કહો. પક્ષીઓ અને ડોલ્ફિનની જેમ તમે પણ તમારી પોતાની સમાચાર આપવાની અવાજની ભાષા બનાવી શકો છો. યાદ રાખજો કે તમારે તમારા મિત્ર સાથે ફક્ત અવાજથી વાત કરવાની, શબ્દોથી નહીં. તમને ક્યારે અને કેવી રીતે ચેતવણી સંકેત આપવાની જરૂર પડશે. ઉદાહરણ તરીકે, જ્યારે શિક્ષક વર્ગખંડમાં આવે છે. જુઓ, આમાં તમારે એક પ્રવૃત્તિ કરવાની છે કે આ પક્ષીઓ અને ડોલ્ફિનની જેમ પણ તમે સમાચાર આપવાની અવાજની ભાષા બનાવી શકો છો. તમારે અવાજની ભાષા, તમારે સમાચાર કે સંકેત આપવા માટે તમારે શાબ્દિક ભાષાનો ઉપયોગ કરવાનો નથી, માત્ર ઈશારાનો અને એવા કોઈ પણ પ્રકારના અવાજથી તમારે તમારા મિત્રને સમજાવવાના છે. અહીંયા તમને દાખલો શેનો આપેલો છે? ઉદાહરણ શેનું આપેલું છે કે શિક્ષક જ્યારે વર્ગખંડમાં આવે, જો તમે ઘણી વખત ક્લાસમાં તોફાન કરતા હો અને તમારો કોઈ મિત્ર શિક્ષકને આવતા જોઈ જાય અને તમને અવાજની ભાષામાં જ સમજાવવા હોય તો કઈ રીતે સમજાવે છે? એવી રીતે તમારે એવી કંઈક પ્રવૃત્તિ કરવાની છે કે તમે પણ અવાજની ભાષામાં એકબીજાને સમાચારની આપ-લે કરી શકો છો. હવે આપણે આગળ જોઈએ કે જાગવું, ઊંઘવું. કેટલાક પ્રાણીઓ અમુક ઋતુમાં લાંબી ગાઢ નિંદ્રામાં જતા રહે છે, પછી તેઓ ઘણા મહિનાઓ સુધી દેખાતા નથી. કે અહીંયા આપણને ચિત્ર આપેલું છે ગરોળીનું, બરાબર? તો ગરોળી છે એ કેવું પ્રાણી છે? તો કે કેટલાક મહિનાઓ સુધી એ માત્ર ગાઢ નિંદ્રામાં જ હોય છે. એ ઘણા સમય સુધી આપણને દેખાતું જ નથી. ખાસ કરીને ઠંડી ઋતુમાં એ ગરોળી આપણને ક્યાં પણ જોવા મળતી નથી, કારણ કે એવી ઋતુમાં એ ગરોળી છે એ શિયાળામાં ગાઢ નિંદ્રામાં જતા રહે છે, એટલે ઘણા મહિનાઓ સુધી આપણને દેખાતી જ નથી.
એમાં ઠંડીની ઋતુમાં તમે ગરોળીને ઘરમાં જોઈ શકતા નથી. શું તમે તે નોંધ્યું છે? તે ક્યાં ગઈ હશે? તમે શું વિચારો છો? તો છે ઠંડીની ઋતુમાં ગરોળી આપણને ક્યાંય જોવા મળતી નથી. એ ક્યાંક પણ એમનું પોતાનું ઘર બનાવી અને એ ગાઢ નિંદ્રામાં સૂતેલી જ હોય છે. બરાબર. શિક્ષક માટે કે આ પ્રકરણમાં ઘણી બધી સંવેદનશીલ ઇન્દ્રિયોના ઉદાહરણો આપેલા છે. બાળકો આવા ઉદાહરણો સમાચાર પત્રો અને ટીવી કાર્યક્રમોમાંથી શોધી લાવવા પ્રોત્સાહિત કરો. હવે આપણે આગળ જોઈએ સ્લોથ, કે તે રીંછ જેવું લાગે છે પણ રીંછ નથી, તે સ્લોથ છે. તે દિવસના આશરે 18 કલાક વૃક્ષની ડાળી પર ઊંધા લટકી ઊંઘવામાં વિતાવે છે. સ્લોથ જે વૃક્ષ પર રહે છે તેના પર્ણો ખાય છે. તેને ક્યારેક જ બીજું કંઈક જોઈએ છે. જ્યારે તે એક વૃક્ષ પરથી પૂરતા પર્ણો ખાઈ લે છે, તે નજીકના વૃક્ષ પર જતું રહે છે. સ્લોથ લગભગ 40 વર્ષનું જીવન જીવે છે અને આ સમય દરમિયાન તે ફક્ત 8 જેટલા વૃક્ષો પર જાય છે. અઠવાડિયામાં એક વખત તે પોતાની જાતને હળવું કરવા વૃક્ષની નીચે ઉતરે છે. જુઓ, આ ચિત્રમાં આપેલું પ્રાણી કયું છે? તો કે સ્લોથ છે. એનો આકાર અને એનો દેખાવ છે એ રીંછ જેવો લાગે છે. જુઓ, એની ખાસિયત શું છે કે દિવસના આશરે 18 કલાક એ ઊંઘે છે અને એક પણ કેવી રીતે કે વૃક્ષની ડાળી પર ઊંધા લટકીને. સ્લોથ જે વૃક્ષ પર રહે છે તેના જ પર્ણો ખાય છે, એટલે કે જે વૃક્ષ પર એ રહે છે એના પાન એ ખાય અને એ પોતાનું દિવસ છે પસાર કરે છે. તેને ક્યારેક જ બીજું કંઈ જોઈએ છે. જ્યારે તે વૃક્ષ પરથી પૂરતા પર્ણો ખાઈ લે છે, તે નજીકના વૃક્ષ પર જતું રહે છે. જો જે વૃક્ષ પર એ બેસે છે અને રહે છે ત્યાં જે ઊંઘે છે અને આખો દિવસ રાત ને દિવસ એ પસાર કરે છે અને વૃક્ષ પરથી પૂરેપૂરા પાંદડાઓ છે એ ખાઈ લે છે. જ્યારે વૃક્ષ પર પાનનો નાશ થઈ જાય છે કે એટલે કે બચતા જ નથી, પછી જ એ બીજા વૃક્ષ પર જાય છે. ત્યાં સુધી એ પેલા વૃક્ષ પર જ રહે છે. સ્લોથ લગભગ 40 વર્ષનું જીવન જીવે છે. કેટલા વર્ષ જીવે છે? તો કે 40 વર્ષ જીવે છે અને આ સમય દરમિયાન તે ફક્ત 8 જેટલા વૃક્ષો પર જ જાય છે. જો એના જીવનકાળ દરમિયાન એ કેટલા વૃક્ષો બદલે છે? તો કે 8 જ વૃક્ષો બદલે છે. એટલે આશરે આપને બતાવવામાં આવેલું હોય છે કે આશરે એ લગભગ 8 જ વૃક્ષો બદલે છે. અઠવાડિયામાં એક વખત તે પોતાની જાતને હળવું કરવા વૃક્ષની નીચે ઉતરે છે. કે રાત દિવસ વૃક્ષ પર જ રહે છે, પરંતુ અઠવાડિયામાં એક જ દિવસ ક્યારેક જ એવું બને છે કે એ પોતાની જાતને હળવી કરવા માટે વૃક્ષ પરથી નીચે ઉતરે છે, નહીંતર આખો દિવસ અને રાત એ વૃક્ષ પર જ રહે છે. ઓકે. હવે સ્લોથનો જાગતા રહેવાનો સમય જુઓ, અહીંયા આપણને સમય બતાવવામાં આવેલો છે 24 કલાકનો. હવે સ્લોથનો ઊંઘવાનો સમય કેટલો છે? તો અહીંયા આપણને 12 બોક્સ આપેલા છે. બરાબર. તો એક બોક્સ છે એ આપણે કેટલા સમયનું ગણવાનું છે? તો કે 2 કલાકનું ગણવાનું છે. એટલે અહીંયા 24 કલાક છે, રાત અને દિવસ આપણને દર્શાવવામાં આવેલો છે. તો 24 કલાક બતાવેલી છે. તો 24 કલાકમાં અહીંયા આપણને આટલા ખાના છે એ 18 કલાક, એટલે કે 18 કલાક છે સ્લોથ છે શું છે? તો કે ઊંઘવાનો સમય છે. અને માત્ર 6 કલાક જ એ જાગે છે. હવે ગરોળી છે એ ઘણા મહિનાઓ સુધી લગભગ ગાઢ નિંદ્રામાં જ હોય છે. ખાસ કરીને અહીંયા આપણને ઘરમાં જોવા મળતી ગરોળી માટે શિયાળામાં ઘડિયાળ કેવી રીતે બનાવશો? કારણ કે શિયાળામાં તો એ સતત ગાઢ નિંદ્રામાં જ હોય છે, એટલે આપણે એવું માની લેવું જોઈએ કે સતત 24 કલાક ઊંઘે જ છે. બરાબર. હવે આપણે અહીં કેટલાક પ્રાણીઓના ઊંઘવાના સમય આપ્યા છે. નીચે આપેલા દરેક ચિત્રને નીચે તે દિવસ કેટલા કલાક ઊંઘે છે તે લખો. તો અહીંયા આપણને ગાય આપેલી છે. અહીંયા આપણે
એક બોક્સ છે 2 કલાકનું ગણવાનું છે, તો ગાય છે એ 24 કલાકમાંથી 4 કલાક ઊંઘે છે. પછી અજગર આપેલો છે, તો અજગર છે એ 24 કલાકમાંથી 18 કલાક ઊંઘે છે. જીરાફ છે એ 24 કલાકમાંથી માત્ર 2 કલાક જ ઊંઘે છે. જીરાફ છે એ 24 કલાકમાંથી માત્ર 2 કલાક જ ઊંઘે છે. જ્યારે બિલાડી છે એ 12 કલાક ઊંઘે છે અને 12 કલાક જાગે છે. બરાબર. હવે આગળ જોઈએ, જ્યારે તમે અલગ અલગ પ્રાણીઓ જુઓ છો, તમારા મનમાં તેમના વિશે પ્રશ્નો જાગે છે. આવા 10 પ્રશ્નોની યાદી બનાવો. કે તમે ઘણી વખત અલગ અલગ પ્રાણીઓને જોઈ અને એની અલગતામાં કે એની વિવિધતાના તમને ઘણા પ્રશ્નો થતા હશે. તો આવા પ્રશ્નો છે તમારે એક યાદી બનાવવાની છે અને એ પ્રશ્નોના જવાબ તમારે તમારા શિક્ષક પાસેથી જાણવાના છે. હવે આપણને અહીંયા વાઘનું ચિત્ર બતાવવામાં આવેલું છે ને વાઘનું ચિત્ર તમે બધા ઓળખો છો ને. તમે વાઘ શું છે? તો કે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. બરાબર, તમને બધાને યાદ છે ને? ઓકે, બધાને યાદ જ હશે. બરાબર. હવે આપણે જોઈએ કે અહીંયા શું લખેલ છે કે વાઘ રાત્રે આપણા બધા કરતાં 6 ગણું સારી રીતે જોઈ શકે છે. જુઓ, વાઘની જોવાની ઇન્દ્રિય કેટલી સતેજ હોય છે, કેટલી કામ કરે છે. તો કે આપણા કરતાં એ 6 ગણું સારી રીતે જોઈ શકે છે. ક્યારે જોઈ શકે છે? તો કે રાત્રે અંધારામાં પણ એ આપણા કરતાં 6 ગણું સારી રીતે જોઈ શકે છે. હવે કે વાઘની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તે હવામાં હલનચલન અને ધ્રુજારી અનુભવી શકે છે. તે વાઘને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે. જો વાઘની મૂછો પણ કેટલું કાર્ય કરે છે કે ખૂબ જ સંવેદનશીલ હોય છે. તે હવામાં હલનચલન કરી શકે અને ધ્રુજારી અનુભવી શકે છે. વાઘને અંધારામાં આગળ વધવામાં પણ એ મદદ કરે છે અને તેના ખોરાક શોધવામાં પણ મદદ કરે છે. એટલે વાઘને પોતાના શરીરના અંગોમાં મૂછો છે એ વધારે કાર્યરત છે. પછી વાઘની સાંભળવાની ઇન્દ્રિય એટલી તીવ્ર છે કે પાંદડાના ખડખડાટનો અવાજ અને ઘાસ વચ્ચે પ્રાણીના હલનચલનનો અવાજ અલગ પાડી શકે છે. વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે અને ચારે બાજુથી અવાજ સાંભળવામાં મદદ કરે છે. કે વાઘની સાંભળવાની ઇન્દ્રિય પણ એટલી તીવ્ર છે કે પાંદડાના અવાજનો ખડખડાટ છે. વાઘની સાંભળવાની ઇન્દ્રિય પણ એટલી તીવ્ર છે કે પાંદડાના ખડખડાટનો અવાજ છે કે ઘાસ વચ્ચેથી પસાર થતું પ્રાણીનો અવાજ છે. એ અવાજને પણ એ અલગ પાડી શકે છે. એ ઓળખી શકે છે કે અહીંયાથી કોઈ પ્રાણી નીકળ્યું છે કે આ પાંદડાના ખડખડાટનો અવાજ છે. એટલે વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે અને ચારે બાજુથી અવાજ સાંભળવામાં પણ મદદ કરે છે. ઓકે, હવે આગળ જોઈએ કે વાઘ અલગ અલગ કાર્યો માટે અલગ અલગ અવાજ કરી શકે છે. જેમ કે ગુસ્સામાં તે હોય ત્યારે અથવા વાઘણને બોલાવવામાં ગર્જના કરી શકે છે અને ઘુરકી પણ શકે છે. તેની ગર્જનાનો અવાજ 3 કિમી દૂર સુધી સંભળાઈ શકે છે. જો વાઘનો અવાજ છે એ કેવો હોય છે? તો કે ગર્જના કરતો હોય, પરંતુ એ અલગ અલગ સમયે અલગ અલગ અવાજ કાઢી શકે છે. અલગ અલગ કાર્યો માટે પણ અલગ અલગ અવાજ કાઢી શકે છે. કે જ્યારે ગુસ્સામાં હોય કે વાઘણને બોલાવવામાં હોય ત્યારે કેવો અવાજ કાઢે છે? તો કે ગર્જના કરતો હોય એવો અવાજ કાઢે છે અને એનો અવાજ પણ 3 કિમી સુધી દૂર સંભળાઈ શકે એવો અવાજ હોય છે. કે દરેક વાઘનો પોતાના કેટલાક કિમી સુધીનો વિસ્તાર હોય છે. વાઘ તેના વિસ્તારને તેના પેશાબથી નિશાની બનાવી અલગ પાડે છે. એક વાઘ પોતાના વિસ્તારમાં બીજા વાઘની હાજરી કે વાઘના પેશાબની ગંધથી પારખી શકે છે. એક વાઘ બીજા કોઈ વાઘના વિસ્તારમાં જવાનું ટાળે છે. જો વાઘ પણ પોતાનો વિસ્તાર
અલગ કરે છે. આપણે આગળ જોયું ને કે કૂતરા છે પોતાનો વિસ્તાર છે નક્કી કરી લે છે, પોતાનો એરિયા નક્કી કરી લે છે. પોતાના એરિયામાં એ બીજા કૂતરાને આવવા દેતા નથી. આવે તો શું કરે છે તો કે ભસે છે અને બધા એને કરડવા દોડે છે, એટલે બીજા બહારના એરિયાવાળા કૂતરા છે ભાગી જાય છે. બરાબર. એવી રીતે વાઘ પણ છે એ પોતાના એરિયા નક્કી કરે છે, અને એ પણ કેવી રીતે કે પોતાના પેશાબની નિશાની બનાવે છે. એટલે બીજો વાઘ છે એ એની સુગંધ લઈ અને ઓળખી જાય છે કે અહીંયા બીજા વાઘની પોતાની હદ બનાવેલી છે, એટલે એ એરિયામાં એ જતા નથી. બરાબર. એટલે વાઘ પણ એટલું જ સાંભળવાની, જોવાની એની ઇન્દ્રિયો એટલી જ તીવ્ર હોય છે. ઓકે. હવે આપણે આગળ જોઈએ કે વાઘ સૌથી સાવધ પ્રાણી છે, અને છતાં પણ આજે વાઘનું અસ્તિત્વ જોખમમાં છે. જો વાઘ છે એ નીડર પ્રાણી છે, એ કોઈથી એને બીક ન લાગે, છતાં પણ આજે એનું અસ્તિત્વ શા માટે જોખમમાં છે? કારણ કે શિકારીઓ છે જંગલમાં પ્રાણીઓને મારી રહ્યા છે. એ વાઘ છે એનું ચામડી છે એ ખાસ માટે જ શિકારીઓ એને મારે છે. પરિણામે વાઘ અને સિંહ જેવા છે, સિંહના શિકાર થાય છે, એટલે સિંહ ને વાઘ જેવા પ્રાણીઓને શિકારીઓ મારે છે. તેમની રક્ષા માટે સરકારે ઘણા જંગલોને પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ મૂકેલો છે, અને જંગલોને હાનિ પણ પહોંચાડી શકાય નહીં એવા નિયમો બહાર પાડવામાં આવેલા છે. આથી જ ભારત સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર પણ કર્યા છે. છતાં પણ ઘણી જગ્યાએ વાઘનો શિકાર થતો આપણે સાંભળ્યો છે. બરાબર. બીજો પ્રશ્ન છે, શું મનુષ્ય પણ પ્રાણીઓ માટે જોખમી છે? કેવી રીતે? તો કે મનુષ્ય પ્રાણીઓ માટે જોખમી છે કારણ કે પોતાની સુખ સુવિધાઓ માટે એ જંગલનો વિનાશ કરે છે, અને પ્રાણીઓના રહેઠાણનો એ નાશ કરે છે. જો જંગલનો વિસ્તાર મોટો હોય, એકદમ ગીચ જંગલ હોય, તો પ્રાણીઓ છે સુરક્ષિત રીતે જંગલમાં હરી ફરી શકે, રહી શકે. પરંતુ મનુષ્યો છે એ લાકડા માટે વૃક્ષો કાપે છે, એટલે જંગલનો થોડોક નાશ થાય છે, એટલે પ્રાણીઓને રહેવા માટેની થોડીક અગવડતા પણ પડે છે. એટલે કેટલાક મનુષ્યો પ્રાણીઓનો શિકાર પણ કરે છે, જેને આપણે શું કહીએ છીએ તો કે શિકારી. શિકારી છે એ જુદી જુદી વસ્તુઓ મેળવવા માટે પ્રાણીઓને મારી નાખે છે. આથી મનુષ્યો છે પ્રાણીઓ માટે જોખમી પણ છે. બરાબર. કે શું તમે જાણો છો આજે કેટલા બધા પ્રાણીઓને મારી નાખવામાં આવે છે અને તેમના શરીરના અંગો વેચવામાં આવે છે? હાથીના તેના દાંત માટે, ગેંડાને તેના શિંગડા માટે, વાઘ, મગર અને સાપને તેની ચામડી માટે, કસ્તુરી મૃગને તેનામાં રહેલી કસ્તુરી માટે મારી નાખવામાં આવે છે. જે માણસો પ્રાણીઓનો શિકાર કરે છે તેઓને શિકારી કહેવાય છે. કે જુદા જુદા પ્રાણીઓને શા માટે મારવામાં આવે છે? કે હાથીને તેના દાંત માટે. એના દાંત છે એ લાખોમાં વેચાય છે, એટલે શિકારીઓ છે એના દાંત છે એના માટે હાથીને મારી નાખે છે. પછી ગેંડાને એના શિંગડા માટે મારી નાખે છે. વાઘ, મગર અને સાપને એની ચામડી માટે મારી નાખે છે, અને કસ્તુરી મૃગને તેનામાં રહેલી કસ્તુરી માટે મારી નાખવામાં આવે છે. આવું કાર્ય કોણ કરે છે? તો કે શિકારી લોકો કરે છે. વાઘ અને સિંહ જેવા બીજા કેટલાક પ્રાણીઓની સંખ્યા પણ આપણા દેશમાં ઘટી રહી છે. એવો ભય છે કે તેનામાં કેટલાક પ્રાણીઓ થોડા જ સમયમાં લુપ્ત થઈ જશે. તેમની રક્ષા માટે સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. તેનામાં કેટલાક ઉત્તરાખંડમાં જીમ કાર્બેટ નેશનલ પાર્ક અને રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં નાના છે. ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે કચ્છનો અખાત અને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. આ વિસ્તારમાં કોઈ પ્રાણીનો શિકાર કરી શકે નહીં અથવા જંગલને હાનિ પહોંચાડી શકે નહીં. જો અહીંયા સરકારે જાહેર કરેલા સુરક્ષિત વિસ્તારમાં જઈ અને શિકારીઓ પ્રાણીઓનો શિકાર કરી શકતા નથી, એટલે પ્રાણીઓ છે સલામત રીતે સારી રીતે રહી શકે છે.
અને જંગલને આ શિકારીઓ દ્વારા જંગલને હાનિ પહોંચતી નથી. હવે આગળ જોઈએ, શોધી કાઢો. ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્યો બીજે ક્યાં ક્યાં આવેલા છે? તો ભારતના 2 પક્ષી અભયારણ્યો તો ગુજરાતમાં એક નળ સરોવર અને રાજસ્થાનમાં એક ધાનામાં આવેલું છે. આપણે આવા બધા રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની માહિતી એકઠી કરવાની છે. હવે આપણે આગળ જોઈએ, આપણે શું શીખ્યા? શું તમે જોયું છે કે ગાયન કલાકારો ગાતી વખતે કેટલીક વાર તેમના કાન પર હાથ મૂકે છે? તો આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે એ પોતાના કાન ઉપર હાથ રાખી દે છે. તો આવું શા માટે કરતા હશે? તો એ પોતાનો અવાજ છે એ પોતાને પણ સારી રીતે સંભળાય એ માટે એવું કરે છે. એના ઉદાહરણ આપો જેમની જોવાની, સાંભળવાની અને સૂંઘવાની ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય છે. તો આપણને બધાને ખબર જ છે અને આપણે વાત પણ કરી લીધી છે કે જેની જોવાની ઇન્દ્રિય તીવ્ર હોય તેવા પ્રાણીઓ કોણ છે? તો કે સમડી છે, ગીધ છે, બાજ છે. એની જોવાની ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય છે. હવે બીજું તો કે સાંભળવાની. તો સાંભળવાની ઇન્દ્રિય તીવ્ર કોની હોય? તો કે વાંદરો, હાથી અને વાઘ. બરાબર. બીજા બધા પ્રાણીઓ કરતાં આ પ્રાણીઓની સાંભળવાની ઇન્દ્રિય છે ખૂબ જ સતેજ હોય છે. હવે સૂંઘવાની ઇન્દ્રિય તો કે કૂતરો છે, વાઘ છે, સિંહ છે, એની સૂંઘવાની ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય છે. હવે આપણે આગળ જોઈએ કે ચાલો કાગળનો કૂતરો બનાવીએ. તો અહીંયા આપણે એક બીજી પ્રવૃત્તિ કરવાની છે કે એક કાગળ લઈ અને એમાં કૂતરો બનાવવાનો છે. પણ એમાં જોઈએ છે જોઈતી વસ્તુમાં જાડું કાગળ, પેન્સિલ, કાતર અને સ્કેચ પેન. બરાબર. તો આપણે આ રીતે કાગળને વાળી અને એનો કૂતરો બનાવવાનો છે. કૂતરાનું નામ આપવાનું છે. એ પ્રવૃત્તિ તમે તમારી રીતે કરી શકો છો. અહીંયા આપણને આપેલી છે એની રીત. બરાબર. આ રીતનો ઉપયોગ કરી અને તમારે પણ આ કૂતરો બનાવવાનો છે. ઓકે મિત્રો, આપણે અહીં ચેપ્ટર 1 મજાની ઇન્દ્રિય પૂર્ણ કર્યું. ફરીથી મળીશું ત્યારે ચેપ્ટર 2ની શરૂઆત કરીશું. આભાર.